રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજકોટની પ્રજા હવે જાગૃત થઈ રહી છે. રાજકોટમાં હજી એવા કેટલાય ગેમ ઝોન છે જે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. મંજૂરી વગર ચાલતા ગેમ ઝોન, સ્વિમિંગ પુલ અંગે ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટ ટાઉન પ્લાનિંગ અધિકારી વિરુદ્ધ નાગરિક મુકુંદ રાવલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાંગઠિયા વિરુદ્ધ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ધ પ્રેસ બિલ્ડિંગનું ગેરકાયદેસર રીતે બાંધકામ થયાના આક્ષેપો કર્યા હતા, તેના આ પુરાવાઓ છે. આ બાબતે અમારા બિલ્ડરે ઘણા અનલીગલ બાંધકામ કરેલા છે અંદર સોસાયટીમાં આફ્ટર કમ્પ્લીશન પછી, જે બાબતે અમે અર્બન ડેવલપમેન્ટ ગાંધીનગર અહીંયા કમિશનર આનંદ પટેલ સાહેબ આ બધાને અમે ધ્યાને દોરેલું હતું. આ બાબતે અમે ઘણીવાર રજૂઆત કરેલી છે. સાગઠિયા સાહેબે 3 નોટિસો આપેલી છે, છતાં બી એના તરફથી કોઈ ડિમોલેશન થયું નથી અને બિલ્ડર સાથે એને પૈસાનું સેટિંગ કરીને ડિમોલેશન રોકેલું છે. આજ દી સુધી કોઈ એક્શન લેવાના નથી. કઈ રીતે સાગઠિયા સાહેબ સાથે કોણ સંડોવાયેલા? સાગઠિયા સાહેબ અમે આ બાબતે મેયરને બી જાણ કરેલી છે ને, નૈનાબેનને મેયરને ખુદને હું રૂબરૂ 2 વાર મળી આવ્યો છું. આનંદ પટેલ સાહેબને ખુદ 2 વાર રૂબરૂ મળી આવ્યો છું. અત્યારે જે પટેલ જે પંડ્યા સાહેબ પાસે આ કેસ છે અને પંડ્યા સાહેબ બી હાલ ડિમોલેશન કરતા નથી. આ બાબતે શું કહેશો? આ સમગ્ર બાબતની રજૂઆત આટલા છતાં શા માટે નથી કરતા? આપણે કહીએ છીએ તો કે એટીપી ને અમે ઓથોરિટી આપેલી છે, પણ એટીપી કોઈ એક્શન લેતા નથી. અર્બનમાં કોમલ ભટ્ટ સાહેબ જોડે વાત થઈ હતી મારે લાસ્ટ. એમના પીએ રાજદીપભાઈ મકવાણા છે, જેને મારો નંબર બ્લોક કરી દીધો છે, સરકારી નંબર હોવા છતાં બી. એમને ઘણીવાર રજૂઆત કરી, પણ એ લોકો બી કોઈ ધ્યાને દોરતા નથી. પીએમઓ પોર્ટલમાં અમે પણ કરેલી છે. સ્પેસ બિલ્ડિંગ છે, એમાં શું વાંધાવચકા શું? સ્પેસ બિલ્ડિંગમાં ઘણા અનલીગલ બાંધકામ છે. બિલ્ડરે જેવું બતાવ્યું એવું આપ્યું નથી. રેરામાં અમારી ફરિયાદ ચાલે છે. એ સિવાય સ્વિમિંગ પુલ મંજૂરી વગરનો છે, ગેમ ઝોન મંજૂરી વગરનું છે. કાલ ઉઠીને કોઈ અકસ્માત કે સ્વિમિંગ પુલમાં કોઈ બનાવ બને તો જવાબદારી કોની રહેશે? તમે કોને અમે મેયરને, કમિશનરને, ઉપર અર્બનમાં આઈએસ ઓફિસરને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમઓ પોર્ટલમાં નરેન્દ્ર મોદી સાહેબ સુધી. કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડર સાથે સાંગઠિયાઓની સાંઠગાંઠના પુરાવા મનપા અધિકારીઓને અને પદ અધિકારીઓને આપવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના મેયર, મનપાના કમિશનર અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી, છતાંય પણ કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. મિલન ત્રિવેદી, મુંબઈ સમાચાર, રાજકોટ.